ફાઇનલી પૂગી ગયા આપણે ખોડાદેવ. આ છે ખોડાદેવનું મંદિર. ફાઇનલી મિત્રો હવાર થઈ ગયો છે અને જે ઉગી ગયો છે તો એટલે પબ્લિક છે. હજી આપણે મંડપ નો તો નત્ય છે. જો આપણે આ મંડપ અહીંયા છે 7 વાગ્યાનું મુહૂર્ત છે મિત્રો. તો ઉભો થશે તો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો કેમ છે? તો મજામાં. આપણે વિડીયો હતા મજામાં જોઈને મિત્રો આજે આપણે જઈએ છીએ ખોડાદેવ. આ રસ્તો 4 લાઈન છે મિત્રો ને આપણે ગાડી અહીંયા પડી છે તો ગાડી રોકી દીધી છે ને આપણે ચા પાણી પીવા રોકાણ્યા છે. તો ચા પાણી પીને નીકળવાનું છે ખોડાદેવ. આપણે આ બાપાના ચા પીધો છે ને દુકાન છે તો આપણે જવાનું છે ખોડાદેવ. ફાઇનલી પૂગી ગયા આપણે ખોડાદેવ. આ છે ખોડાદેવનું મંદિર, ગાત્રાળમાનું મંદિર છે મિત્રો. અંદર તો કેમેરાની મનાઈ છે એટલે આપણે બારથી દેખાડી દઈએ છે ને આ પ્લોટ છે આખો. તો ફાઇનલી દર્શન કરી લઈએ આપણે. અંદર તો મનાય છે એટલે અંદર તો નથી કરવાના, તો આપણે દર્શન કરી આવીએ. આખું મંદિર છે મિત્રો, તો અહીંયા રોકવાનું છે. અહીંયા બધી માલને જોખાય ને આપણે ગેટ છે તો આપણે અંદર જઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આપણે દર્શનને કરી લીધા છે ને આ આપણે જમવાનું છે. લાડવા ને દૂધ ને એવું છે, બધી ખીચડીને. તો જમવામાં સારું છે ને અહીંયા ખોડાદેવમાં કહેવત એક સારી છે કે અહીંયા તમે ગમે તેવા લુગડા લઈને બેસી જાઓ, તમારા લુગડા કોઈ દિવસ બગડતા નથી. આ એટલું ગાત્રાળમાનો હાસ છે મિત્રો. સોયફર ફરતી જગ્યા સારી છે મિત્રો ને સોયફર જગ્યામાં સારું ને મંદિરે જાઓ ને આ બોર્ડ મારેલ છે માનો ને સોયફર. આ આપણે જમવાનું છે અહીંયા એટલામાં ને આ એટલું બેસવાનું છે ને આ એટલો પ્લોટ છે. હવે બેઠા છે ઘડીક આરામ બારામ કરી લઈએ છે. જો આ ગાત્રાળમાનું મંદિર છે. આ સોયફર આપણી ગાડી અહીંયા પડી છે. આ આપણે ગાત્રાળમાનો ગેટ છે. તો પબ્લિક તો આવવામાં જ છે મિત્રો. તો આપણે આ પી લીધું છે ને હવે આપણે આરામ કરી લીધો છે. તો હવે આપણે જવાનું છે થોડુંક ઘી લઈને ઘરે. તો ઘરે તો વિડીયો પૂરો થઈ ગયો, મજા આવશે. ગાત્રાળમાના દર્શન તમે કરી લેજો. અંદર સાક્ષાત મનાઈ હતી એટલે અંદર ન ઉતાર્યો, બરાબર ઉતરવે છે. તો વિડીયો બંધ. આપણે દુકાને ઊભી ગયા છે, ચા પાણી ને સોડા ને પીવા બેઠા છે. તો દુકાન છે આ કૃષ્ણ ને આપણે ચા પાણી પીધો છે ને આપણે ઘડીક આરામ બારામ કરી લઈએ. ને રાહુલભાઈ માવો લેવા ગયો છે, માવો લઈ આવે ને આપણી ગાડી અહીંયા પડી છે સાઈડમાં. તો બહાર ફાઇનલી મિત્રો આપણે ઘરે ફૂગી ગયા છે ને આપણે ગાડી મૂકી દીધી છે. તો આપણે ઘરે ફૂગી ગયા ને હવે આપણે ખાઈ લઈએ. ઘરના બનાવેલું શાક ને રોટલી ખાઈ લઈએ ને ઘરે ફૂગી ગયા. આપણે ગાડી મૂકી દીધી. રાહુલભાઈ એને ઘરે વહી ગયા ને આપણે જવા મસ્ત મજાનો નજારો. ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છે મંડપમાં ને મંડપમાં આવ્યા છે ને જો રાતનો મંડપ છે. તો આપણે આવી ગયા છે મંડપમાં. રામાપીર નો ધૂપડો હાલે છે એટલી પબ્લિક છે આ બધીમાં. તો આપણે શૈલેષભાઈ, રાહુલ ને અમે ત્રણે આવ્યા છે. ધન્યવાદ ધન્યવાદ અપુભાઈ, અપુભાઈ ના 20 રૂપિયા, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપજો ભાઈ આપજો. તો ફાઇનલી મિત્રો આ છે રામાપીરનો મંડપ. લાકડું બહુ મોટું છે મિત્રો અને આ છે મંડપ, તમે જોઈ શકો છો.
એવડું લાકડું છે અને આ જો રામાપીરનો સવાર થવાની છે એટલે મંડપ ઊભો થવાનો છે. તો વિડીયોમાં બન્યા રહેજો, સેટ લગન વિડીયોમાં તો જ તમને જોવા મળશે. તો આપણે રાતના આવ્યા છે સવાર જાતે અને આ આપણે ધૂપેડો હાલે છે. તો આપણે અવાજ બહુ નથી રાખી શકતા કારણ કે કોપીરાઇટ આવે એની લીધે આપણે નથી રાખતા. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આપણે આકોરથી પણ મંડપ દેખાડી દઈએ. જો આકોર બધી ધૂપેડોના હાલે એટલી પબ્લિક છે. આ પબ્લિક તો જોરદાર છે મિત્રો. પણ પબ્લિકમાં જો એટલી પબ્લિક છે ને કોઈ પર પબ્લિક છે ને આકોર ડીજે હાલે છે ને આકોર આપણે રામાપીરનો મંડપ છે એ તો તમને દેખાડ્યો જ છે. તો એ આકોર પબ્લિકનો ડિસ્કોને કરે છે માણસો. તો સેટ લગન વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. ને આજે આપણે સવાર સુધી રહેવાનું છે તો રામાપીરનો મંડપ ઊભો થાય તે બન્યા રહેજો. ને આ છે મંડપ એ ઊભો કરવાનો છે ને આ છે ડીજે. આકોરે એટલી પબ્લિક છે મિત્રો. જો આકોર ઓછી છે, ઓલીકર ધૂપેડો હાલે. આકોર એટલે આમાં મેરો હતો એટલે અમે આકોર આટા મારવા આવ્યા. રાહુલભાઈ ને શૈલેષભાઈ છે આ. તો અમે ત્રણેય ભાઈઓ આવ્યા હતા ને આકોર અમે જોવા આવ્યા હતા મેરા એકર ને આકોર ધૂપેડો ને. તો આકોર અમે આવ્યા હતા, મેરો આકોર હતો. તો આકોરે એટલી પબ્લિક છે, નાના છોકરાના બાળકો માટે રમવાના ને બધી છે. તો આકોરે એટલી પબ્લિક છે, આકોર એટલી છે ને આપણે ધૂપેડો તો બહુ આઘો હાલે. તો આકોર એટલે આમાં આપણે આવ્યા છે. તો આ રાહુલભાઈને છે આકોર ને આકોર અમે કે આટો મારી આવીએ. આકોર અમે આવ્યા છે પાઉંભાજીને ખાવા. તો સરસ મજાની પાઉંભાજીને બનાવે છે. તો આપણે પાઉંભાજીને ખાઈ લઈએ. શૈલેષભાઈને અમે બે ભાઈઓને રાહુલભાઈને તો ફાઇનલી મિત્રો હવાર થઈ ગયો છે અને દી ઉગી ગયો છે. જો એટલે પબ્લિક છે. હજી આપણે મંડપનો ઓલો તો નથી થયો છે. જો આપણે આ મંડપ અહીંયા છે 7 વાગ્યાનું મુહૂર્ત છે મિત્રો. તો ઉભો થશે તો વિડીયોમાં બન્યા રહેજો. જો મિત્રો મંડપ આગળ આપણે 7 વાગ્યાનું મુહૂર્ત છે તો ઊભો થવાની તૈયારી છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આ અમારા શૈલેષભાઈ છે. આપણે રાતે આવ્યા કેટલા વાગ્યા? અમે રાતે સુઈ ગયા હતા તો અમે આવ્યા તે રાતે. અમારા રાહુલભાઈ છે. રાહુલભાઈ આપણે કેટલા વાગે ઉઠ્યા હતા? 4 વાગ્યા આપણે આવેલું છે. અમારા ત્રણેયનો પ્લાન એવો હતો કે ઉઠીને સવારે રાતે જશું. અટાણે રાતના આવતા રહું તો નહીં મેળ આવે. આખો દી રાત રખડી લીધા હોય તો થાકી જાય એટલે પછી સવારે મંડપનો જોર મળે. ઉજમ હોય આ આપણે મંડપ છે. આ આપણે રાહુલ કાકા, આ શૈલેષભાઈ, આ શૈલેષભાઈ. હા છે મંડપ આપણે. તો બસ હવે ઊભો થવાની તારીઓમાં છે. તો હવે વિડીયોમાં બન્યા રહેજો. આપણે હવે બસ 5-10 મિનિટની વાર છે તો મંડપ આગળ ઊભો થશે. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો રામાપીરની આરતી પણ થાય જ છે મિત્રો. તો બસ આરતી થઈ જાય એટલે મંડપ ઊભો થવાનો છે. મિત્રો આપણે અહીંયા પ્રસાદ લેવા આવ્યા છે. એટલી પબ્લિક છે. આપણે શૈલેષભાઈ જાય પ્રસાદ લેવા ને મંડપ ઊભો થઈ ગયો છે. મંડપ તમને દેખાતો હશે. ઝૂમ કરીને બતાવું. જો અહીંયા છે, અહીંયા પ્રસાદ મળે.